આપણે વડતાલ મંદિર પહોંચી ગયા છે। આજનું સ્ટે અહીંયાનું છે આપણું, તમે જોઈ શકશો। આનો એન્ટ્રન્સ અને ગેટ છે। ખૂબ સરસ રહેવાનું છે। જો કોઈ વડતાલ આવતું હોય તો તે અહીંયા સ્ટે કરી શકે છે। તમે જોઈ શકશો ખૂબ મોટા જગ્યામાં બનાવેલું છે। અહીં તમને ખૂબ સરસ રૂમો પણ જોવા મળશે અને રહેવાનું પણ સરસ મજાનું થશે। વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર। હા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે, જય સ્વામિનારાયણ ભગવાન। આજે આપણે વડતાલ ધામ આવ્યા છે। તો વડતાલ ધામમાં આ એક વડતાલ ધામનું બોર્ડ પણ છે, જેમાં લોકો પોતાની સેલ્ફી કે ફોટો બી પડાવે છે। ખૂબ સરસ છે વડતાલ ધામનું। તો તમે આપણે જ્યાંથી સ્ટાર્ટ કરી જર્ની એન્ડ પહેલેથી વિડીયો જોજો લાસ્ટ સુધી, તો તમને બે મંદિરો, વાસદ મંદિર અને સ્વામિનારાયણ વડતાલ મંદિર બંને જોવા મળશે। અને વિડીયો એન્ડ સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું હોમ શેફ નિકિતા મોદી, મારી યુટ્યુબ ચેનલ ધ કિકી ડાયરીઝ બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। અને વિડીયો એન્ડ સુધી જોજો તો તમને વડતાલ મંદિરના ભગવાનના બી દર્શન થશે અને ત્યાંથી ચાલતા ખૂબ સરસ રીતનું મંદિરના પણ દર્શન થશે। આ સ્વામિનારાયણ ભગવાનનું ખૂબ સરસ ઘોડા પર બેઠા છે અને આ મંદિરનું બહારનું છે। આપણે હવે મંદિરની અંદર જશું। આ મંદિરના ધજાના દર્શન છે। આ બહારનું દ્રશ્ય છે વડતાલ મંદિર। વડતાલ ધામની બાજુમાં સંગ્રહાલય અક્ષરભુવન છે, તે પણ તમે અંદર આખી વિઝિટ કરજો જ્યારે વડતાલ ધામ આવો ત્યારે। મંદિરનો પાછળનો ભાગ છે તે પણ તમે જોઈ શકશો, ખૂબ જ સરસ છે। સભા મંડપ, એકવાર જે નથી આવ્યા સુરતની આજુબાજુના લોકોને તો ખબર જ છે કે વડતાલ ધામ મંદિર ખૂબ જ સરસ છે, પણ જે દૂરથી છે તો તે એકવાર જરૂરથી વડતાલ ધામ વિઝિટ કરજો। સ્વામિનારાયણ ભગવાનનું ખૂબ જ સરસ મંદિર છે। જય સ્વામિનારાયણ ભગવાન કી જય। એના દર્શન તમે ના કરો ને તો એ દર્શન તમે મંદિર ના કરો ને તો વળે જ ના। અને નીલકંઠ જ્યારે વન વિચરણ માટે નીકળ્યા હતા ને નીલકંઠ ત્યારે ગળામાં ગોટકો બાંધી લીધો। અહીં આવેલા ભક્તએ જે કીધું કે ગોટકો જે કબાટમાં મૂક્યો છે અને નીલકંઠ મહારાજ જ્યારે ગયા હતા ત્યારે ગળામાં પહેરીને ગયા હતા। તો તમે જો એના દર્શન ના કરો તો જે વડતાલ ધામનું આખું દર્શન કર્યાનું ફળ તમને મળતું નથી, એવું એમનું કહેવું છે। તો આપણે એમના પણ દર્શન કરી દઈએ। આ હરિમંડપ છે જે વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે આવ્યું છે, જેમાં સ્વામિનારાયણ ભગવાને બેસીને શિક્ષાપત્રી લખ્યું હતું, પણ એમાં માણસોને જ જવાનું અલાઉ છે
પણ ખાલી વસંત પંચમીના દિવસે મહિલાઓને પણ જવાની છૂટ છે. તો આ બધી જાણકારી તમારે જાણવી હોય વડતાલ ધામની તો વિડીયો એન્ડ સુધી જોજો અને મારી ચેનલ યુટ્યુબ ચેનલ ધ કીટી ડેલી બાય નિકિતાને ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વડતાલ મંદિરની ભોજનાલયની ઓફિસ છે જેમાં VIP પાસ 100 રૂપિયા અને સાદામાં 30 રૂપિયા છે. તો તમને જમવાનું પણ ખૂબ સરસ હોય છે વડતાલમાં, તો તમે ભોજન પણ લઈ શકો છો. આ રીતે આ એનું VIP માટેનું આ એન્ટ્રી છે અને સાદી આ બાજુથી જવાનું છે તો તમે જઈ શકો છો. આ VIP હોલનું જમવાનું છે. અહીંયા તમે VIP સિટિંગ છે આવ્યું આ જમવાનાનું વડતાલ મંદિર. આ ખૂબ સરસ જમવાનું છે. તમે જોઈ શકશો ખીચડી, 2 શાક, કઢી, છાશ, વડો, સ્વીટ પણ છે. વડતાલમાં તે જમવાનું પણ ખૂબ સરસ હોય છે. VIP પાસ 100 રૂપિયા અને પેલા નોર્મલના 30 રૂપિયા છે.